મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં કતાર ગામમાં ખુલ્લી ગટરમાં ખાબક્યું છે 2 વર્ષનું માસૂમ બાળક। માતા સાથે માર્કેટથી પરત ફરતી વખતે ઘટના બની ગઈ। ફાયર વિભાગની ટીમો દ્વારા બાળકની શોધખોળ ચાલુ કરાઈ છે। ગટરમાં ઉતરીને બાળકની શોધખોળ હાલમાં ચાલુ છે। કોર્પોરેશનની ગંભીર બેદરકારી મુદ્દે સ્થાનિકોમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। 2 વર્ષનું માસૂમ ગટરમાં ખાબક્યું છે। ખુલ્લી ગટર હતી। હાલમાં ફાયર વિભાગના કર્મચારીઓ ગટરમાં ઉતરીને આ બાળકને શોધી રહ્યા છે। કોર્પોરેશનની ગંભીર બેદરકારી, કેમ કે ખુલ્લી ગટર રાખવામાં આવી હતી અને આ જ ખુલ્લી ગટરમાં ખાબક્યું છે 2 વર્ષનું માસૂમ બાળક। મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર। ક્યાંથી ક્યાં જતા હતા ના ઘટના? ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં। પછી કેટલા વાગ્યાની આ ઘટના છે? 5:30 વાગી ગયા હશે। ત્યાર પછી કોને બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી 2 ઉતરા પણ એને ન મળ્યા। પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સ વાળાએ બધાને ફોન કર્યો। ગટર થોડી ખુલ્લી રખાય ને પછી આ બુધવારી ભરે એનો માલિક કોણ છે? એમ બુધવાર ભરે એનો માલિક કોણ છે? અટાણે અમારો કેદાર ને તમે ગોતી દો, બીજું કાંઈ નહીં। અમારે બીજું કાંઈ નથી જોતું ભાઈ। અમારો કેદાર તમે અમને ગોતી દો। અમે 5 વાગ્યાના રોઈ છીએ। અમારો કેદાર તમે અમને ગોતી દો। અમારો કેદાર 5 વાગ્યાનો ગટરમાં વયો ગયો છે। તમે અમારા કેદાર ને પાછો લાવો, બીજું કાંઈ અમારે નથી જોતું ભાઈ। તમે ગોતી દો, બીજું કાંઈ નહીં। અમારે બીજું કાંઈ નથી જોતું ભાઈ। અમારો કેદાર તમે અમને ગોતી દો। અમે 5 વાગ્યાના તો બાળકના પરિવારના લોકોમાં આક્રંદ। ગટરનું ઢાંકણું કેમ ખુલ્લું હતું, કેમ ખુલ્લી ગટર હતી, ઢાંકણું કેમ નહોતું, આ તમામ સવાલો આ ઘટના પરથી સામે આવી રહ્યા છે। લગભગ સાંજનો આ બનાવ છે। હજુ સુધી બાળકને શોધી શકાયું નથી। ફાયર વિભાગની ટીમો ભારે જહેમત કરી રહી છે, પરંતુ પરિવારના લોકોમાં આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે। 2 વર્ષનું માસૂમ બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું છે। માર્કેટથી પાછા ફરતી વખતે માતા સાથે તે હતું આ બાળક અને તે ખુલ્લી ગટરમાં ખાબક્યું। ફાયર વિભાગને જાણ કરાઈ। હાલમાં પણ આ બાળકની શોધખોળ ચાલુ છે। જોકે કોર્પોરેશનની બેદરકારી સામે પરિવારના લોકોમાં અને સ્થાનિકોમાં પણ આક્રોશનો માહોલ જોવાઈ રહ્યો છે। इमीडिएट फायर ब्रिगेड की 3 गेट से गाड़ी आई और फिर सर्च किया, एक मैनुअल जो खोल के आगे बढ़ते गए। अभी 4 मैनुअल खोल चुके हैं अभी, और सर्च की कार्रवाई चालू है, क्योंकि अभी कम से कम 5 से 6 फुट पानी है अंदर चैम्बर में। तो स्कूबा सेट और जो कैमरा है, अंडर वाटर कैमरा और ब्रीदिंग एपरेटस है, इसकी मदद ली। સુરતના અમરોલી વરિયાવ રોડ ઉપર આવેલા એક રોડ ઉપર ગટરની અંદર 2 વર્ષનું જે બાળક છે પોતાની માતા સાથે જે બજારમાં આવ્યું હતું અને તે દરમિયાન જે ગટરનું જે ઢાંકણું ખુલ્લું હતું ને તે દરમિયાન બાળક ત્યાંથી પસાર થયું હતું, ત્યારે જે બાળક હતું તે 2 વર્ષનું જે ગરકાવ થયું હતું। આ રોડ છે જે બતાવી રહ્યા છે કે ત્યાં બાળક હતું, તેની માતા સાથે આવ્યું હતું અને 2 વર્ષનું જે બાળક હતું તે ગટરની અંદર જે ગરકાવ થયું છે। અત્યારે જોઈ શકાય છે કે લોકો છે અહીંયા પહોંચ્યા છે, ફાયર વિભાગ છે અહીંયા પહોંચ્યું છે અને બાળકની જે શોધખોળ છે તે કરવામાં આવી રહી છે। અહીંયા જે સ્થાનિક કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું। નંદનભાઈ, શું કહેશો, કઈ રીતની ઘટના, કેટલી બેદરકારી પાલિકાની? આજે લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મને 7 વાગે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આરતે વરિયાવમાં બનાવ બનેલ છે, જેથી હું તાત્કાલિક આવ્યો છું। અને ફાયરની ટીમ મને ફોન આવ્યા પહેલાં કલાક પહેલાં કામ ચાલુ છે અને ફાયર અત્યારે કામકાજ ચાલુ કરી રહી છે। એક દુઃખદ ઘટનાની વાત એ છે કે આ ડેનેજ લાઈનનું જે ઢાંકણું ખુલ્લું હોય ને આજે બનાવ બન્યો, ખરેખર દુઃખદ ઘટનાની વાત છે। આ પાલિકાની બેદરકારી ખરી? 100% બેદરકારી। સવારે જ મેં આજે ઇન્ટરવ્યૂ આપ્યું છે, અધિકારીઓ ખુરશીમાં બેઠા બેસે છે, કોઈ કરતા નથી। અને આજે તેજસભાઈ પટેલ રાંદેરના ઝેડો કહેવાય, સારા 8 આવ્યા, એટલે કમિશનર સાહેબને મેં ફોન કર્યો, મેં કે અહીંયા ઉચ્ચ અધિકારી કોઈ દેખાતા નથી, શું કામ નથી દેખાતા? ને જે અધિકારી હશે એને કાયદેસર ખરેખર પગલાં ભરવા પડશે, ને પગલાં નહીં પડે તો નાના માણસ અને નાની પ્રજાને ભોગ બનશે। આજે જેનો બાળક ગયો છે એમને ખબર છે શું પરિણામ થયું, એટલે ખરેખર અધિકારી પર પગલાં લો। અધિકારી ઉપર પગલાં નહીં લેશે તો કાલે હજી બીજો બનાવ બનશે। આજે તેજસભાઈ સારા 8 આવ્યા, એ બી કમિશનર સાહેબને મેં ફોન કર્યો ત્યારે આવ્યા। શું એની ફરજ નથી આવતી? આ દૂર દૂરથી અધિકારીઓ આવી ગયા છે, દૂર દૂરથી ફાયરવાળા આવી ગયા છે। આ જોઈ શકો છો તમે, તો શું કામ નથી કરતા આ લોકો? કઈ રીતે શોધખોળ કરવામાં આવી રહી છે ફાયર દ્વારા?
આજે ફાયરના અધિકારીની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે પમ્પિંગમાંથી અત્યારે પાણી લઈ રહ્યા છે અને ટૂંક સમયમાં કલાકમાં પાણી ઉતરી જશે ને નાનું બાળક છે 2 વર્ષનું એટલે થોડીક તકલીફ પડશે. જે રીતે દ્રશ્યોની અંદર બતાવી રહ્યા છીએ કે તે પ્રમાણે આ જે ઘટના છે તેમને ઘટના બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયાથી આજે 500 મીટરના આજે અંતરે જે એક જે ગટર આવેલી છે, મુખ્ય જે ગટર લાઇન છે, તે ગટર લાઇનની અંદર જે બાળક પોતાની માતા સાથે આવ્યું હતું અને તે દરમિયાન જે અચાનક જ પોતે જે આઈસ્ક્રીમ લેવા ગયું હતું, તેની માતા જે રીતે કહી રહી છે કે બાળક આઈસ્ક્રીમ લેવા ગયું હતું અને તે દરમિયાન જે બાળક હતું તે ગટરમાં ગરકાવ થયું હતું. અત્યારે ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે, પણ જે ઉચ્ચ અધિકારીઓ છે, મેયર સહિતના જે કર્મચારીઓ છે તે અહીંયા પહોંચ્યા નથી. જે પરિવાર છે તે અધૂરું થયું છે, કારણ કે એક 2 વર્ષનું બાળક છે તે ગરકાવ થયું છે. ફાયરની ટીમો છે તે કેમેરા મારફતે અલગ અલગ જે ગટરો છે, 3 કિલોમીટર સુધીની જે ગટરો છે તે શોધખોળ કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે તે ગટર છે તેને જે લાઇટ વડે અંદર માણસો ઉતારી અને બાળકને શોધવા માટેનો જે પ્રયત્ન છે છેલ્લા 4 કલાકથી કરવામાં આવી રહ્યા છે. એટલે અત્યારે તમામ જે સ્થાનિક લોકો છે, સ્થાનિક કોર્પોરેટરો છે તે અહીંયા પહોંચ્યા છે ઘટના સ્થળે. મહત્ત્વની વસ્તુ એ છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી બાજુ આ તમામ જે રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે. આ ઘટના છે તે કરુણ ઘટના કહી શકાય, કારણ કે એક માસૂમ બાળક છે 2 વર્ષનું પોતાની માતા સાથે અહીંયા આ વિસ્તાર તમને જે બતાવી રહી છે, આ વિસ્તારની અંદર જે બજાર ભરાય છે અને બજારની અંદર જે દરમિયાન જે બાળક હતું તે આવ્યું હતું અને અહીંયા જે અચાનક છે તે બાળક છે તે પહોંચ્યું હતું. જે રીતે અહીંયા પોલીસ સ્ટાફ છે, તમામ લોકો છે અહીંયા પહોંચ્યા છે, ફાયર અધિકારીઓ છે, તે બાળકની જે શોધખોળ અહીંયા કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે કેમેરા મારફતે અહીંયા જે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે ફાયરના જે જવાનો છે તે અહીંયા અંદર ઉતરી અને બાળકને શોધવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે પરિવાર જે છે તે રડી રહ્યું છે. મહત્વની વસ્તુ એ છે કે 5:30 વાગ્યાની જે ઘટના છે, તમામ જે નાકા છે તે બંધ કરી દેવામાં આવે છે અને અત્યારે ફાયરના જે કર્મચારીઓ છે સતત 4 કલાકથી જે શોધખોળ શરૂ કરી રહી છે, કારણ કે માસૂમ 2 વર્ષનું જે બાળક હતું પોતાની માતા સાથે અહીંયા પહોંચ્યું હતું. એટલે કહી શકાય કરુણ ઘટના કહી શકાય, કારણ કે પાલિકાની કંઈક ને કંઈક બેદરકારી છે તે અહીંયા જોવા અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે. તે પ્રમાણે અત્યારે તમામ જે છે ફાયર અધિકારીઓ અહીંયા પહોંચી રહ્યા છે. સાહેબ, કઈ રીતે કામગીરી અત્યારે? હાલમાં જ્યારે 5 વાગ્યાની સમથિંગ ઘટના જે બની છે ત્યાંથી લઈને જે જગ્યા ઉપર સ્ટોર્મ ડ્રેનની અંદર બાળક પડેલું છે ત્યાંથી લઈને જે પમ્પિંગનો ભાગ છે ત્યાં સુધી ઓક્સિજન અને અંડરવોટર BSS પહેરી અને કામગીરી ચાલુ છે. હાલમાં કેટલા કર્મચારી જોડાયા? કર્મચારી સમથિંગ હમણાં 70 થી 80 કર્મચારીઓ હમણાં હાલમાં જગ્યા ઉપર છે. 30 મીટરના 5 મેન્યુઅલ છે, ચેક કરેલ છે, એટલે 120 ફૂટ જેટલું અમે ડિસ્ટન્સ અંડરવોટર BSS પહેરી ચેક કરેલ છે. હાલમાં પમ્પિંગ પર ચાલુ કરવામાં આવેલું છે અને પાણી પર ઓછું થાય એટલે જે એક મેન્યુઅલ બાકી છે સર્ચ કરવાનું તે પર કામગીરી અમે પૂર્ણ કરીશું. જોઈ શકાય છે કે ફાયર અધિકારી જે કે અલગ અલગ જે 5 જે પમ્પિંગ છે, જે પોઈન્ટો છે તેની અંદર જે કર્મચારીઓને ઉતારવામાં આવે છે અને બાળકની જે શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે. પણ મહત્વની વસ્તુ એ છે ગંભીર જે બેદરકારી છે સ્થાનિક લોકોની છે, જે કહી શકાય જે પાલિકાની જે છે બેદરકારી છે, કારણ કે જે રબરનું ઢાંકણું હતું તેને પ્લાસ્ટિક ઉપર મૂકવામાં આવ્યું હતું અને તેના કારણે આ ઘટના છે તે બની છે. ત્યારે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ સામે હવે પાલિકા તરફ માત્ર દાવા કરવામાં આવશે કે કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.